નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના વાતાવરણની અંદર કેમ ઓચિંતાનો આવી રહ્યો છે પલટો? ગુજરાતની અંદર કેમ ઘેરાવા લાગી રહ્યા છે વાદળો? કયા કયા વિસ્તારોમાં જોવા મળી રહી છે નવી સિસ્ટમો અને સાયક્લોનિક સિસ્ટમની નવી હલચલો, જેને લઈને કયા કયા વિસ્તારોમાં ફૂંકાશે તોફાની પવનો સાથે માવઠાનો દોર? અને આ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે કયા કયા રાજ્યોની અંદર આજથી વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે, અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવા પલટાવ આવતા જોવા મળવાના છે, અને આવનાર 5 દિવસની અંદર કયા કયા જિલ્લાઓમાં શું હલચલ જોવા મળશે, ને ગુજરાત ઉપર માવઠાની સાથે સાથે કમોસમી વરસાદ અને ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો સૌ પ્રથમ દર્શક મિત્રો જાણી લો, અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક હવાનું હળવું દબાણ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થઈને એક નવી સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ બનાવીને દરિયાના મારફતે ધીમી ગતિએ જમીન તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના લઈને દરિયાની અંદર સતત તોફાની પવનોની હલચલ અને અત્યારે ભેજયુક્ત પવનનો મારો બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધી રહેલો જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક સિસ્ટમ ભલે બંગાળની ખાડીના દરિયામાં હોય, પરંતુ આવી રીતે ઓમાન તરફથી પણ ભેજયુક્ત પવનની ગતિવિધિઓ હવે ગુજરાત ઉપરથી પસાર થઈને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી નવી સિસ્ટમ પોતાની તરફ અત્યારે સર્ક્યુલેશન મજબૂત બનાવીને ભેજયુક્તવાળા પવનો ખેંચતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં હવાનું દબાણ મજબૂત બનીને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારોમાં મજબૂત અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, અને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો, જેમાં પણ ભુવનેશ્વરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારો, મદુરાઈ બેંગલુરુની સાથે શ્રીલંકાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઓચિંતાના પલટાની સાથે ફરીથી આભ ફાટતું જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે માવઠું અત્યારે આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે, અને જેની અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. ગુજરાત ઉપર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારોને પાકિસ્તાન ઉપરથી પણ આવી રહેલા ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે. ભેજના પ્રમાણની સાથે ગુજરાતમાં હવે નવી સિસ્ટમની અસરોને લઈને સાથે જ ગુજરાત ઉપર તોફાની પવનની અવર જવરની સાથે ઠંડીનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે, અને વાદળોના ઝુંડ છવાવાની સાથે ગુજરાતમાં હવામાન નિષ્ણાંતો દ્વારા કમોસમી વરસાદ અને માવઠા અંગે નવી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. અત્યારે અરબ સાગરના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળોના મોટા ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનતી નવી સિસ્ટમના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે, અને જેની અસર દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે વધતી જોવા મળી રહી છે, જેમાં પણ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર આજની રાત્રિ થી ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. ગુજરાતના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, કચ્છના વિસ્તારથી લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે ભર શિયાળા દરમિયાન હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે હવે કમોસમી વરસાદ અને માવઠાનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે, જેને લઈને ગુજરાત ઉપરથી અત્યારે
પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લા, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર હવે સતત ગુજરાત ઉપર તેજ બનતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારી 24 કલાકની અંદર દરિયાના મારફતે આગળ વધીને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે, જેની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે વાદળો છવાતા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનની ગતિ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે, જેને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર પણ મોટા ફેરફાર અને હલચલ આવતી જોવા મળી રહી છે. સંપૂર્ણ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફાર સાથે 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે, જેને લઈને ટેમ્પરેચરનો પારો પણ ગુજરાતની અંદર ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. 13 ડિગ્રી સેલ્સિયસથી 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે જ 17 ડિગ્રીના સેલ્સિયસથી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આમ અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાતની અંદર ઠંડીનો પારો ગગડીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આજની રાત્રિથી ગુજરાત ઉપર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર મોટા ફેરબદલ જોવા મળવાના છે, જેમાં ભાવનગર, સોનગઢ, ગઢડાનો વિસ્તાર, બાબરાની સાથે પાલીતાણા, ખરસલિયાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, અમરેલીના જિલ્લાથી લઈને કુંડલા, તળાજાના વિસ્તાર, મહુવા, રાજુલા, ધારી, બગસરાના પંથકોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે ઠંડા વાયરા ફૂંકાતા જોવા મળવાના છે. રાજુલા, તુલસીશામ, કોડીનાર, વેરાવળના વિસ્તારથી કડાચના વિસ્તારની અંદર જૂનાગઢનો પંથક, વિસાવદર, માંગરોળ અને કડાચના વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની સાથે હવે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે. પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ગોંડલનો વિસ્તાર, ભાનવડ, ચીખલીના વિસ્તારોથી લઈને ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા, ઉખા, બંદર, લાલપુર, કાલાવડના વિસ્તારથી જામનગરના જિલ્લાની અંદર, રાજકોટના વિસ્તારથી ચોટીલા, થાણ, વાંકાનેર, સાવડી, ધ્રોલના પંથકોની અંદર, ગોંડલના વિસ્તારથી લઈને જેતપુરના વિસ્તારોની અંદર, જેતપુર, બાબરાથી લઈને બોટાદના જિલ્લાથી લઈને બરવાળાના પંથકોની અંદર, ધંધુકા, રાણપુર, ચોટીલાના વિસ્તારોથી લઈને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર લીંબડીનો વિસ્તાર, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હાલબડના વિસ્તારથી મોરબી, વાંકાનેર અને થાણના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને ઠંડી રાજ્યની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડીનું પ્રમાણ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળવાનું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં હવેથી વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ અહેમદાબાદના જિલ્લાથી લઈને દાહોદના જિલ્લાઓ સુધી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્ર ઉપરથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવતો હોવાના કારણે નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, ખેડા, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, ગોધરા, બોટાદની સાથે દાહોદ, છોટાઉદેપુર અને અમરેલીના જિલ્લાની સાથે સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા પણ વધતી જોવા મળવાની છે. સાથે જ સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં સિસ્ટમનું જોર પણ અત્યારે ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, થરાદના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ સાથે અત્યારે વાદળ છવાયા વાતાવરણ સાથે
ઠંડીનું ભયંકર પ્રમાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોને સદાબહાર જંગલોવાળા એરિયાની અંદર અત્યારે પવનોની તીવ્રતાની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં વલસાડના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, નવસારી ડાંગરના જિલ્લાની સાથે તાપીના વિસ્તારોની અંદર, ભરૂચના જિલ્લાથી લઈને નર્મદાના જિલ્લાની અંદર મોટા પલટાવ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આવતા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની ગતિવિધિઓ વધતી હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી મોટા પલટાવ આવવાને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં એકાએક સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર વાદળોના ઘેરાવા આજે અને આવનાર 5 દિવસની અંદર ઘેરાતા જોવા મળી શકે છે, જેમાં પણ સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દરિયાઈ કિનારાનો વિસ્તાર અને કચ્છના વિસ્તારોમાં આવનાર 3 દિવસની અંદર ખૂબ જ પ્રમાણની અંદર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે અને દરિયામાંથી તોફાની પવનની લહેરો ગુજરાત ઉપર ભારે અસર દર્શાવતી જોવા મળવાની છે. દરિયાની અંદર સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમની અત્યારે દિશા આવી રીતની ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે અને કાલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સાથે દરિયા કિનારાના આજુબાજુના ક્ષેત્રો, જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને બેંગલુરુના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ અને માવઠું દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળશે અને જેની અસર ગુજરાત ઉપર જોવા મળશે અને ગુજરાતની અંદર પણ આવતીકાલ દરમિયાન વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણની અંદર વધતું હોય અને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસે તેવી પણ આગાહી ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહી છે.